મોર્નિંગ કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. મમ્મી ફ્રેશ થઈ ગયા છીએ. મમ્મી નાસ્તો બનાવે છે હવે. અને મારા નણંદ ને બેઠા છે નાસ્તો કરવા. સંજયભાઈ નાસ્તો કરવો નથી. છોકરીઓ ક્યાં છે? તો હાલો તમે બધા નાસ્તો કરવા. અત્યારે અમે છે ને કોમેડી રીલ્સ ઉતારવા બધા ઉપર આવ્યા છીએ. પણ તાવ મત દીધો છે. સાવી તારી પાસે ભૂલાઈ ગઈ. આ સાવી કા કરો મમ્મી? જો ઉપર વી આવે ને સાવી નીચે પડી. અમારે કોમેડી રીલ ઉતારવાની છે. તો કેમ રહે તમારું એક્ટિંગ આવડશે તમને? જોઈએ ટ્રાય મારવી. એટલે ટ્રાય મારવાની કે હા તે એને આવડશે તે કઈ વાંધો ન આવે. જોવો ને તમે માં ભાઈ અમે ક્યારના વિડીયો શૂટ કરતા હતા તો પરસે વળી ગયો. આ આજના એક્ટર હતા. કેમ રહ્યું તમારો એક્સપિરિયન્સ? થાકી દે. કેમ? હજી તો શરૂઆત છે. બહુ કઠિન વસ્તુ છે. કઠિન તો એને એમ કે આ બધા વિડીયો ઉતારતા ને ઘડીકમાં ઉતરી જાય. પણ કેટલી ટેક લેવા પડે, ઘડિયા બદલાવવો પડે ને. અને એમાં જે પહેલી વાર આવી રીતના વિડીયો ઉતારતા હોય એને તો બોલવામાં ફાફા જ પડે. અને આ બધા ઓડિયન્સ, આ બધા અમારી ઓડિયન્સ છે. બને રીંગણા બટેટાનું શાક બનાવે છે. તો અત્યારે મમ્મી રીંગણા બટાટાનું શાક બનાવે છે અને હું મસાલો બનાવું છું અને એના બેન સલાડ બનાવે છે. હમણાં રોટલી બનાવું છું. મારે ટમેટા ખાવા છે. એમાં સુખનો સુરત ક્યાં દી ઉગાડવો? સુખનો સૂરજ હમણાં મહિના અંદર ઉગાડ નાખવાનો છે. હું સુખના સુરતમાં શું ઉગશે? સુખના સૂરજમાં ઉગશે જે ઉગવા નશે ઈ વાર લાગશે. ઉગશે ખરા. તો ગાઈસ બધા જમવાનું બને છે હવે. બસ હમણાં રોટલા કરતા રોટલી એક કોમેડી રીલ બનાવી છે. જોયું તમે આમાં કેટલી મહેનત કરીએ છીએ તમારા હાટું. તમે હસો એ માટે તમે બધા લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મારે વાલા થોડીક મારે શું કહેવાય થોડીક સપોર્ટ કરો અમારે. તો ગાઈસ હવે અત્યારે અમે બધા બેઠા છીએ અને રસોઈમાં તો હવે શાક બનાવી નાખ્યું છે. રોટલી કરવાની બાકી છે. અત્યારે તો 11:30 થયા છે. હવે થોડી વાર પછી બનાવશું. નવરો બેઠો હતો ને તો હું ઇન્સ્ટા જોતો હતો. તો મારા ઇન્સ્ટામાં હવે ગિફ્ટનું ઓપ્શન ખુલી ગયું છે. તો ગિફ્ટ કરી દેજો. અને અત્યારે આ રસોઈ બને છે. બસ જો રોટલી બનાવું છું અને હમણાં બેસશું જમવા. જમવા બેસવાનું તૈયારી ચાલુ છે. હાલો હું વાર છે જમવા બેસવાની પ્રોસેસ ચાલુ છે. ભૂખ નથી લાગી છે ને સવારે નથી નાસ્તો કર્યો. કેમ? નાસ્તો કરી પછી બપોરે ખાવાની. એવું છે. એમ વાત છે. સંજય બે જાવ જમવા. હાલો બે જાય. તો સુઈ ગયો તો આ બધા ઓલા ઘરે બે આવ્યા ગયા તો જે હાલે આવે છે તો આવી આ હુતી છે હજી. પણ પછી અહીંયા બધા બેઠા હતા, મજા આવી હવાન કરવાની. ગીતામાં, વિશાલ મામો, પછી મનસુખ દાદા કિશુને ખીજવતા હતા, કિશુ ખીજાતી હતી. હવે અત્યારે 6:05 વાર છે અને અમે બધા બેઠા છીએ ચા પાણી પીને. તો હું એના બેન બસ બેઠા નિરાતે. તો રસોઈ નથી કરવી હવે તમારે? રસોઈ બસ હમણાં થોડી વાર પછી કરવી. તમારે લીલિયા જવાનું હતું? રસોઈ કરવાની રસોઈ લીલિયા જવાનું હતું એમ કહું છું. તમે જાય કેમ સંજયભાઈ? કોપી નાખશે સાહિલભાઈ કેમ છે? તમારે કિશુ બેન ને છે ને હિચકવું છે. તેને કોઈ હિચકો નથી નાખતું. એની મમ્મી કહે કે મારું કામ છે. ઘડે ઘડે કોઈ ઈસકો નો નાખો તો નવરા હાથે ઈસકે મજા કરે. પગ ન થામતા ને. ગાઈઝ હવે અત્યારે 7 વાગ્યા છે અને અમે ઓટે બેઠા છીએ અને પવન આવે છે ઠંડો ઠંડો અને આ છોકરાઓ આવ્યા છે મને મળવા. કેમ છે? સારું. વ્લોગ જોવો છે એમ કહે છે કે અમે તમારા વ્લોગ જોઈએ છીએ એમ. ગમે છે? હા. તો વાંધો નહીં. તને ગમે છે? અમારા દિશુને ગમતા જ હશે. આ વિશાલ ગમતા જોઈ દે. આ વિશાલ મામાને મો વિશાલભાઈ મો ગઈ. કીધું તું એટલે લેવા કે? બાફેલા બટેકાનું શાક. અહીંયા કાઢ્યા છે થોડા. સંજયભાઈ કેવી લાગી ફરફર? હે ને રાજુલાની છે. ધીમી લેવાના. હા એમાં તીખાન નાખે ને તો રસોઈ કરી નાખો. બીજું હું બાય બાય.
સારું કહેવાય નણંદનું કામ કરાવે ને આ સમયમાં કોઈ કામ ન કરાવે કા તું પીને કઈ આવડતા નથી એના બેન કે હું કઈ ઘડવા નથી મમ્મી ક્યાં જાય મમ્મી ઘડે જ નહીં. સાચી વાત છે. તો ગાઈસ હાલો બધા જમવા. બટેટાનું શાક બનાવ્યું છે, મગની દાળ બનાવી છે. તો ગાઈસ હવે અત્યારે અમે બધાએ જમી લીધું છે. જમીને હવે અગાસી પર બેઠા છીએ. તો કેવું લાગે જીનાબેન તમને? મસ્ત નાઇટ ડ્રેસ કેવો લાગે છે? નાઇટ ડ્રેસ પણ બહુ મસ્ત હતું વિકી તારો. મારી ફ્રેન્ડે ગિફ્ટમાં આપ્યો છે. બરાબર એક મંગાવી લેજે. બે આપ્યા એક મંગાવી લેજે. હા તે વાંધો નહીં, રાજુલાથી મંગાવી લે. સંજયભાઈ કેમ છે? કેવો પવન આવે છે તમને? તમે શું કરો છો? ગીતામાં છે ને પાણી ભરે છે. કેમ ટાંકામાં કેમ ભરો છો? પીવાનું. જો ગીતામાં છે ને ગોળા ભરે છે. તો ગાઈસ અમે આવ્યા છે અત્યારે મનસુખ મામાના ઘરે ચા પીવા માટે. એ બે હિસ્સી બધા હાલો મન કાકા. અહીંયા ગાઈઝ અમે બધાય બેઠા સવી. મારો ભાઈ છે, કાકાનો છોકરો વિશાલ. હાલો બધાય વાહરો પવન ખાવા. અમારે દીશુબેન મોબાઈલ જોઈ છે, કિશુબેન તોફાન કરે છે અને વિશાલ મામો કિશુબેન તોફાન કરે છે ને એટલે ડેલો ખોલે છે. તૃપ્તિ અહીંયા બેઠી છે, ગીતામાં માથું ઓળે છે. હા રોહિત ને સંજય અગાસી ઉપર છે, એ આગળ આવશે. અમારા વિશાલભાઈ અહીંયા બેઠા છે. શું ખાધું? શું ખાધું? ફ્લાવરનું શાક અને રોટલી. બીજું સાસ. અમે ખાધું બટેકા બફેલા, એનું શાક અને ભાત અને દાળ. ગાઈસ હવે રોહિત ને સંજયભાઈ આવી ગયા છે અગાસી ઉપરથી. ક્યારના બોલાવીએ છીએ. હે? એને બહુ સારું કર્યું. અત્યારે ભાઈ અમારા ગામમાં ક્યાંક લગ્ન લાગે છે અને ડીજે વાગે છે. સામે સામે ગીત વાગે છે, સારું ડીજે વાગે છે. તો બસ હવે આજ માટે એટલું જ. જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.